કે સ્વર્ગમાં ના મળે એ સુખ તારા ધામમાં મળે. મુસીબત ભલે ગમે તે હોય પણ સમાધાન દ્વારકાધીશ તમારા નામમાં મળે. બટેકા છે, મકાઈ છે, મેંગી છે, શાકપુરી છે, ભજીયા છે, વડા છે, બધી આઈટમ અહીંયા પીરવાય છે. ચણાચોર ગરમ, ચણાચોર ગરમ, મેંગી બધું છે. ભજીયા, હા ભજીયા છે. તો કેમ છો મિત્રો, દ્વારકા સિરીઝના ફર્સ્ટ વ્લોગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો જાણીશું દ્વારકામાં જોવાલાયક ટોપ વિઝિટિંગ પ્લેસીસ કે સ્થળો વિશે. સાથે જ મિત્રો દ્વારકામાં તમે કઈ રીતે પહોંચી શકો તેના વિશે પણ ડિટેલમાં આપણે ચર્ચા કરીશું. તો મિત્રો વિડીયોને એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં, અને જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને શેર પણ કરી દેજો. અને હા મિત્રો, જો તમે ચેનલ પર નવા હો તો આવા જ અમારા વિડીયોની અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો. મિત્રો જનરલી દ્વારકા તમે એક દિવસમાં કવર કરી શકો છો, પરંતુ જો તમે બધા જ પ્લેસ પ્રોપર રીતે વિઝિટ કરવા માંગતા હો તો દ્વારકામાં તમે 2 દિવસ આપી શકો છો. તો મિત્રો ફર્સ્ટ ડે દ્વારકા પહોંચીને તમે ફ્રેશ થઈને સૌથી પહેલાં દ્વારકાધીશ મંદિરની વિઝિટ કરી શકો છો. મંદિરમાં સરસ મજાના દ્વારકાધીશના દર્શન કર્યા પછી તમે મંદિર પાસે જે માર્કેટ છે તેની વિઝિટ કરી શકો છો. મંદિરના ટાઈમિંગની વાત કરીએ તો સવારના 7 થી બપોરના 12:30 સુધી મંદિર ખુલ્લું રહે છે. બપોરના 12:30 થી સાંજના 5 વાગ્યા સુધી મંદિર બંધ રહે છે. સાંજે 5 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહે છે. અને ફાઇનલી 9:30 વાગે મંદિરના દ્વાર ક્લોઝ થઈ જાય છે. મિત્રો આરતીની વાત કરીએ તો મંદિરની આરતી સવારે 6 વાગે થાય છે મંગળા આરતી, 10:30 વાગે શ્રૃંગાર આરતી, 7:30 વાગે સંધ્યા આરતી અને 8:30 વાગે શયન આરતી થાય છે. મિત્રો અહીં દ્વારકાધીશ ટેમ્પલ પાસે જ તમે ગોમતી ઘાટ અને સુદામા સેતુની પણ વિઝિટ કરી શકો છો, પરંતુ એ તમે સાંજે વિઝિટ કરો તો બેટર રહેશે. એના પહેલાં આપણે અન્ય પ્લેસીસ છે એની વિઝિટ કરીએ. તો મિત્રો દ્વારકાધીશ મંદિરની મુલાકાત બાદ તમે હવે દ્વારકાથી માત્ર 3 કિલોમીટરના અંતરે આવેલા રૂક્ષ્મણી મંદિરની મુલાકાત લઈ શકો છો. મિત્રો દુર્વાસા ઋષિના એક શ્રાપના કારણે ભગવાન શ્રી કૃષ્ણ અને તેમના પત્ની રૂક્ષ્મણી બંનેને અલગ થવું પડ્યું હતું, કદાચ 12 વર્ષ માટે. એટલે દ્વારકાધીશ પ્રભુ દ્વારકામાં બિરાજ્યા અને રૂક્ષ્મણી માતા અહીંયા બિરાજ્યા 4 કિલોમીટર દૂર જંગલમાં. મિત્રો એવું કહેવાય છે કે દુર્વાસા ઋષિના શ્રાપના લીધે અહીંથી 19 કિલોમીટરના અંતરમાં ક્યાંય પણ મીઠું પાણી નથી. જેટલું પણ પાણી છે એ બધું ખારું પાણી છે, જેના લીધે ભક્તો માટે દૂર દૂરથી પીવાનું પાણી મંગાવવામાં આવે છે. અને એ પાણીના દાનનો અહીંયા મહિમા છે. મિત્રો તમે 100 રૂપિયા, 200 રૂપિયા, 500 રૂપિયા વગેરેથી દાન કરી શકો છો. અને પિતૃ તર્પણ માટે એ દાન કરવામાં આવે છે એવું પણ માનવામાં આવે છે. કહેવાય છે કે આ મંદિર 5000 વર્ષ જૂનું છે, પરંતુ મંદિરની કોતરણીને જોતા એવું મનાય છે કે આ મંદિર અંદાજે 2500 વર્ષ જૂનું હોવું જોઈએ. તો મિત્રો રૂક્ષ્મણી મંદિરની મુલાકાત બાદ હવે આપણે જઈશું અહીંથી 20 કિલોમીટરના અંતરે આવેલા નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શને. અહીં મેઇન 2 જગ્યા જોવાલાયક છે. એક જે મુખ્ય લાલ કલરનું નાગેશ્વર મહાદેવનું મંદિર છે એ, અને બીજું શિવજીનું વિશાળ સ્ટેચ્યુ કે પ્રતિમા. મિત્રો અહીં આ મંદિરમાં ભગવાન શંકરની પૂજા નાગ સ્વરૂપે કરાય છે, જ્યારે માતા પાર્વતીની પૂજા નાગણ સ્વરૂપે કરાય છે. તેથી જ આ જ્યોતિર્લિંગનું નામ છે નાગેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગ. મિત્રો ભારતમાં ટોટલ 12 જ્યોતિર્લિંગ છે, જે પૈકી આપણા ગુજરાત રાજ્યમાં 2 જ્યોતિર્લિંગ છે. એક જ્યોતિર્લિંગ સોમનાથમાં અને બીજું અહીં તમે જે જોયું એ નાગેશ્વર જ્યોતિર્લિંગ. મિત્રો શિવજીની પ્રતિમાની વાત કરીએ તો આ શિવજીની પ્રતિમા 85 મીટર ઊંચી છે. મિત્રો આ પ્રતિમાનું નિર્માણ ટી સિરીઝના માલિક ગુલશન કુમારે કરાવ્યું હતું.
કે જેઓની 20થી 22 વર્ષ પહેલાં હત્યા કરવામાં આવી હતી. અહીં જે તમે મંદિર જોયું, નાગેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગનું જે લાલ કલરનું મંદિર જોયું, એના રિનોવેશનનું કાર્ય પણ ગુલશન કુમારે 5 કરોડના ખર્ચે કરાવ્યું હતું. તો મિત્રો, નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કર્યા બાદ આપણે વિઝિટ કરીશું અહીંથી 5 કિલોમીટરના અંતરે આવેલા ગોપી તળાવ અને ગોપીનાથ મંદિરની. તો મિત્રો, અહીં આ જગ્યાએ સૌથી પહેલાં તમને પ્રવેશદ્વાર પાસે એક નાનકડું રૂક્ષ્મણી મંદિર જોવા મળશે, જ્યાં ઘણી જગ્યાએ તમને ગોપીચંદન વેચાતું જોવા મળશે. અને આ મંદિરમાં તમે જોઈ શકો છો કે એક રામ નામનો પથ્થર છે જે પાણી પર તરે છે. અને મિત્રો, ત્યાંથી આગળ જતાં તમે જે મુખ્ય જે ગોપીનાથ મંદિર છે, ગોપીનાથ ભગવાનનું જે મંદિર છે અને જે ગોપી તળાવ છે એની વિઝિટ કરી શકો છો. તો મિત્રો, ગોપી તળાવ અને ગોપીનાથ મંદિરના ઇતિહાસની વાત કરીએ તો આ જગ્યા 5000 વર્ષ કરતાં પણ જૂની છે. અહીંયા અર્જુન કુંડ છે અને સાથે જ ગોપી તળાવ અને ગોપીનાથનું મંદિર પણ તમે જોઈ શકો છો. વાત જાણે એમ છે કે જ્યારે મહાભારતનું યુદ્ધ પત્યું ત્યારે અર્જુનને એક અભિમાન આવી ગયું હતું કે એ પોતે શ્રેષ્ઠ યોદ્ધા છે અને શ્રેષ્ઠ ધનુર્ધર છે, એનાથી શ્રેષ્ઠ બીજું કોઈ નથી. તો અર્જુનનું અભિમાન ભાંગવા માટે શ્રી કૃષ્ણએ માયા રચી હતી કે શ્રી કૃષ્ણની જે 16108 રાણીઓ હતી અથવા તો જે ગોપીઓ હતી, એ જ્યારે ભગવાનને મળવા માટે વૃંદાવનથી દ્વારકા આવ્યા હતા, ત્યારે ભગવાનને મળીને જ્યારે તેઓ રિટર્ન એટલે કે પાછા જઈ રહ્યા હતા, ત્યારે ભગવાને તેમની રક્ષા માટે સાથે અર્જુનને પણ જવાનું કહ્યું. અને ભગવાને એક સુંદર સરસ મજાની માયા રચીને પોતાની હાથની હથેળીમાંથી ભીલ લોકો બનાવ્યા અને એ ભીલ લોકોને મોકલ્યા અને કહ્યું કે તમે અર્જુનને અને જે ગોપીઓ છે એમને લૂંટી લાવો. તો જે ભીલ લોકો હતા એમણે અર્જુનનું ધનુષ બાણ છીનવી લીધું અને ગોપીઓના જે આભૂષણો અને વસ્ત્રો છે એ પણ લૂંટી લીધા, જેનાથી અર્જુનનું અભિમાન ભાંગ્યું હતું. હવે ગોપીઓને તો ખબર પડી ગઈ કે આ જરૂર કૃષ્ણ ભગવાનની માયા છે, તેથી તેમણે કૃષ્ણ ભગવાનને યાદ કર્યા, જેથી કૃષ્ણ ભગવાને ત્યાં પ્રગટ થઈને કહ્યું કે તમને આ તળાવમાં હું મોક્ષ પ્રદાન કરીશ. તેથી ગોપીઓ રાજી થઈ ગઈ અને ભગવાનને કોઈ નિશાની આપવાનું કહ્યું, જેથી કૃષ્ણ ભગવાને જણાવ્યું કે તમારા શરીરની માટી બની જશે જે ગોપી ચંદન કહેવાશે. તો મિત્રો, આ તળાવની ખાસ વાત એ છે કે ગોપીઓના શરીરની માટી નીકળે છે અને તેથી જ તેને ગોપી ચંદન કહેવામાં આવે છે. અને તેના લીધે જ ગોપીઓના નાથ એટલે કે ગોપીનાથ ભગવાન જેનું મંદિર તમે અહીંયા જોઈ શકો છો. અને મિત્રો, આ વાત છે એના પરથી એક સરસ મજાનું જે સેન્ટેન્સ કહી શકાય એ ફેમસ થયું છે કે સમય સમય બલવાન નહીં મનુષ્ય બલવાન, કાબે અર્જુન લૂંટિયો વહી ધનુષ વહી બાણ. તો મિત્રો, ગોપીનાથ મંદિર અને ગોપી તળાવની મુલાકાત લીધા બાદ હવે આપણે જઈશું બેટ દ્વારકા. મિત્રો, થોડા સમય પહેલાં બેટ દ્વારકા જવા માટે તમને અહીંયાથી નાવડામાં જવું પડતું હતું, જે ખૂબ જ જોખમી હતું. અને અત્યારે તમે જોઈ શકો છો કે સરસ મજાનો સુંદર એવો અદ્ભુત સુદર્શન બ્રિજ બનાવવામાં આવ્યો છે. તો મિત્રો, જે ગોપીનાથ મંદિર હતું ત્યાંથી લગભગ 20 કિલોમીટર દૂર ઓખા ગામ આવેલું છે અને એ ઓખા ગામ થઈને તમે આ જે સુદર્શન બ્રિજ છે એ સુદર્શન બ્રિજ પરથી થઈને ખૂબ જ ઓછા સમયમાં બેટ દ્વારકા પહોંચી શકો છો. તો ઓખાથી જે આ સુદર્શન બ્રિજ જે બેટ દ્વારકા જવાનો જે રસ્તો છે એ લગભગ 5 કિલોમીટર જેટલો છે. તો તમે ખૂબ જ ઓછા સમયમાં આ બ્રિજ પરથી બેટ દ્વારકા પહોંચી શકો છો. તો મિત્રો, જે બેટ દ્વારકાનું મંદિર છે ત્યાં તમે સુંદર મજાના રણછોડરાયના દર્શન કરી શકો છો. મંદિરમાં બીજા ઘણા અલગ અલગ જેમ કે બલરામ થઈ ગયા, ત્રિકમરાય થઈ ગયા, લક્ષ્મીજી થઈ ગયા, રૂક્ષ્મણીજી થઈ ગયા, તેઓના પણ તમે અહીંયા બેટ દ્વારકા ટેમ્પલમાં દર્શન કરી શકો છો. એના સિવાય મિત્રો, મંદિરમાં પૂજારી દ્વારા તમને સંપૂર્ણ ઇન્ફોર્મેશન આપવામાં આવશે કે કઈ રીતે અહીંયા કૃષ્ણ અને સુદામાનું મિલન થયું હતું અને બીજી જે અન્ય ઇન્ફોર્મેશન છે તમામ ઇન્ફોર્મેશન તમને અહીંયા પૂજારી દ્વારા સ્ટેપ બાય સ્ટેપ આપવામાં આવશે. અને મિત્રો, આ જે બેટ દ્વારકાનું જે મંદિર છે એ શ્રી કૃષ્ણ ભગવાનનું ઘર કહેવાય છે. અને આપણે સૌથી પહેલાં જે દ્વારકાધીશનું ટેમ્પલ જોયું એ દ્વારકાધીશ મંદિર ભગવાનની કચેરી મનાય છે. I ain't lazy, track after track, I work on this shit daily. Pass me the jack, right as fuel, got me hazy. About to unpack all these shit I've been chasing.
તો મિત્રો બેટ દ્વારકા વિઝિટ કર્યા બાદ જ્યારે તમે દ્વારકા પરત ફરો ત્યારે વચ્ચે રસ્તામાં તમને શિવરાજપુર ગામ જોવા મળશે. શિવરાજપુર ગામમાં તમે શિવરાજપુર બીચની વિઝિટ કરી શકો છો. શિવરાજપુર બીચ પર તમને ઘણા બધા સ્પોર્ટ્સ કે વોટર એક્ટિવિટીઝ કરવા મળશે. મિત્રો અમે લોકોએ આજે શિવરાજપુર બીચ છે અને બીજા જે રિમેઇનિંગ પ્લેસીસ છે, જે 2-3 પ્લેસીસ છે, એ બીજા દિવસે વિઝિટ કર્યા હતા, ડે 2 પર વિઝિટ કર્યા હતા. તમારે જો પોસિબલ હોય અને જો ટાઈમ હોય તો તમે ફર્સ્ટ ડે પર પણ શિવરાજપુર બીચ અને જે અન્ય પ્લેસીસ છે જેમ કે ગોમતી ઘાટ, સુદામા સેતુ એ વિઝિટ કરી શકો છો. તો અત્યારે આપણે છીએ શિવરાજપુર બીચ પર કે જેને બ્લુ સી તરીકે પણ ઓળખવામાં આવે છે. એક બ્લુ કલરનો દરિયો દેખાય છે, આ જ બ્લુ હે પાણી પાણી જેવો. અને જણાવી દઈએ કે મિત્રો અહીંયા તમને વોટર એક્ટિવિટીઝ કે સ્પોર્ટ્સ એક્ટિવિટીઝ પણ કરવા મળશે, જે આપણે હાલ વિડીયોમાં જોઈશું. શું બનાવો છો? ખાડો? શિવલિંગ બનાવો, શિવલિંગ. હા, ખાડો શું બનાવવાનો? શિવલિંગ બનાવો. મિત્રો તમને અહીંયા બીચ પર દરેક પ્રકારનો નાસ્તો મળી રહેશે. લીલા નાળિયેરથી માંડીને તમામ પ્રકારનો નાસ્તો, મેગી, પાસ્તા, ચણાચોર ગરમ, ભૂંગળા બટાકા, ભજીયા, તમામ પ્રકારનો નાસ્તો મળી રહેશે. ऐसे करो ऐसे. તો મિત્રો શિવરાજપુર બીચ પર એન્જોય કર્યા પછી તમે વિઝિટ કરી શકો છો ભડકેશ્વર મહાદેવ મંદિરની, જેની પાસે સનસેટ પોઈન્ટ પણ આવેલો છે. મિત્રો આ જે મંદિર છે એની ત્રણેય બાજુ દરિયો છે અને વચ્ચે ભેખડ સ્વરૂપે તમને આ ભડકેશ્વર મહાદેવનું મંદિર જોવા મળે છે. ઇતિહાસની વાત કરીએ તો મંદિર 5000 વર્ષ જૂનું છે એવું માનવામાં આવે છે અને એવું મનાય છે કે બધી જ ભેખડો ખરવા માંડી હતી અને આ એક ભેખડ જે છે એ રહી ગઈ હતી કે જ્યાં સ્વયંભૂ શિવજીની મૂર્તિ પ્રગટ થયેલ છે. અને મિત્રો ત્યારે આવવા જવા માટે કોઈ રસ્તા ન હતા. અત્યારે જે તમે રસ્તા જોઈ શકો છો એ થોડા સમય પહેલાં જ ડેવલપ કરવામાં આવ્યા છે. અને મિત્રો અહીં જગતગુરુ શંકરાચાર્યે પણ મુલાકાત લીધી હતી અને શિવજીની પૂજા કરી હતી. મિત્રો જો ફરતા ફરતા તમને ભૂખ લાગે અને તમે ક્યાંય જમવાનું વિચારતા હો તો શ્રીનાથ ડાઇનિંગ હોલમાં પહોંચી જજો, પૈસા વસૂલ છે. તો મિત્રો ભડકેશ્વર મહાદેવ મંદિરની વિઝિટ કર્યા પછી તમે જે દ્વારકાધીશ મંદિર છે એની પાસે આવેલી 2-3 જગ્યાની વિઝિટ કરી શકો છો, જેમાં સૌથી પહેલાં છે સુદામા સેતુ. મિત્રો મોરબીમાં જે પુલ હોનારત થઈ એના પછી આ જે સુદામા સેતુ છે એ ક્લોઝ કરી દેવામાં આવ્યો છે, બંધ કરી દેવામાં આવ્યો છે, એટલે એની વિઝિટ તમે અત્યારે કરી શકશો નહીં. એના સિવાય મિત્રો અત્યારે જે તમે જોઈ રહ્યા છો એ છે ગોમતી ઘાટ, જે દ્વારકાધીશ મંદિરની પાસે જ આવેલો છે. અને અહીં ગોમતી ઘાટ તરફનો જે રસ્તો છે ત્યાં મંદિરના પાછળના ભાગમાં માત્ર 30 રૂપિયામાં જમાડવામાં પણ આવે છે, જે પ્રસાદ તરીકે તમે ગ્રહણ કરી શકો છો. એના સિવાય મિત્રો અહીં ગોમતી ઘાટ પર તમે જોઈ શકો છો કે ઘણા ભાવિ ભક્તો, ઘણા દર્શનાર્થીઓ જે છે એ ગોમતી ઘાટમાં નાહવાની જે મજા છે એનો આનંદ માણી રહ્યા છે. અહીં ગોમતી ઘાટ પર દ્વારકા રેસિડેન્સી કરીને એક હોટલ પણ છે જ્યાં તમે રોકાઈ શકો છો. ત્યાં રોકાવાથી તમને આ જે દરિયાનો જે બેસ્ટ વ્યૂ છે એ પણ જોવા મળશે. તો મિત્રો અહીં તમે જોઈ શકો છો કે જે દરિયો છે અને ગોમતી નદી છે એ બંનેનું સંગમ, કે જે નદી અને દરિયાનું જે સંગમ છે એ તમને અહીંયા જોવા મળશે.
મિત્રો જો લાસ્ટ પ્લેસની વાત કરીએ તો એ છે 5 પાંડવોનું મંદિર કે જે ગોમતી નદીની પેલી બાજુ છે કે જે આપણે સુદામા સેતુ પરથી જઈ શકીએ છીએ, પરંતુ હાલ સુદામા સેતુ બંધ છે. તેથી ઘણા લોકો જ્યારે નદીનું પાણી ઓછું હોય ત્યારે નદી ઓળંગીને પણ ત્યાં જતા હોય છે 5 પાંડવોના મંદિરે. અત્યારે અમે એ મંદિરે નથી જઈ શક્યા કારણ કે નદીનું જે પાણી છે એ ખૂબ જ વધારે હતું, તો નદી ઓળંગીને જઈ શકાય એવું ન હતું. મિત્રો હવે આપણે વાત કરીએ કે દ્વારકા કઈ રીતે પહોંચી શકાય. મિત્રો દ્વારકા પહોંચવા માટે તમે બાય એસટી બસ, બાય પર્સનલ વ્હીકલ કે ટ્રેનમાં પણ આવી શકો છો. જો અમદાવાદથી દ્વારકાની વાત કરીએ તો જો તમે એસટી બસમાં બુક કરીને આવો છો તો લક્ઝરી એસટી બસની જે ટિકિટ છે તમને અરાઉન્ડ 450 રૂપિયામાં પડશે જો તમે બુક કરાવીને આવો છો તો. જો લોકલ બસ હશે કે જનરલ એક્સપ્રેસ બસ હશે તો તેનું ભાડું થોડું ઓછું હોઈ શકે છે. અને જો મિત્રો તમે પર્સનલ કોઈ ટ્રાવેલ્સવાળાની લક્ઝરીમાં આવો છો, જે સ્લીપર સીટ બુક કરીને તમે આવો છો, તો તેનું ભાડું 650થી 700 રૂપિયા હોઈ શકે છે અમદાવાદથી દ્વારકાનું, જે તમને 9થી 10 કલાકમાં અમદાવાદથી દ્વારકા પહોંચાડી શકે છે. અને મિત્રો જો ટ્રેનની વાત કરીએ તો ટ્રેનમાં વંદે ભારત ટ્રેન છે, સોમનાથ એક્સપ્રેસ છે, જે બુક કરીને પણ તમે અહીં દ્વારકા આવી શકો છો. એના સિવાય મિત્રો એક બીજી વાત કે દ્વારકા પહોંચીને તમે અહીંયા એક્ટિવા રેન્ટ પર લઈ શકો છો, જેનો પર ડેનો ચાર્જ છે 500 રૂપીસ અને 150ના પેટ્રોલમાં તમે આખું દ્વારકા સરસ રીતે કવર કરી શકો છો. તો મિત્રો આ વિડીયોમાં આટલું જ. મળીશું એક નવા વિડીયોમાં દ્વારકા વ્લોગ 2માં કે જેમાં આપણે કવર કરીશું દ્વારકામાં જે બેસ્ટ હોટલ્સ છે, બેસ્ટ પ્લેસીસ ટુ સ્ટે ઇન દ્વારકા, કે દ્વારકામાં કઈ જગ્યાએ તમે સસ્તામાં સારી રીતે રોકાઈ શકો એની સંપૂર્ણ ઇન્ફોર્મેશન આપણે કવર કરીશું વ્લોગ 2ની અંદર, જે દ્વારકા વ્લોગ 2 છે એમાં. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો અને કમેન્ટમાં જય દ્વારકાધીશ લખવાનું પણ ભૂલતા નહીં. જો તમે ચેનલ પર નવા છો તો આવા જ અમારા આવનારા વિડીયોની અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો. થેન્ક્સ ફોર વોચિંગ. જય દ્વારકાધીશ.